મિત્રો, આપનું સ્વાગત કરીએ અને આપણા આજના એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર દીપેન પટેલ. આપણે અગાઉ પણ એમની જોડે વાત કરી ચૂક્યા છીએ. તેઓ એક માસ્ટર્સ કર્યું છે, એમણે ગાયનેકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે અને ખાસ કરીને આપણે એમની જોડે આપણા બધાના રોજબરોજના જીવનની ગુણવત્તા સુધરે એ સંદર્ભમાં એમની જોડે કેટલીક વાત કરવાની છે. દીપેનભાઈ, સૌપ્રથમ તો આપનું ફરી એકવાર સ્વાગત. નમસ્કાર. આપણે તહેવારો આવતા હોય, તહેવારોની સાથે સાથે આપણે ખુશી પણ આવે, પણ આપણા કામ પણ અમુક આપણા જે આપણે રોજ ન કરતા એવા કેટલાક કામ આપણે તહેવારોમાં કરતા હોઈએ. એને કારણે શરીરને કેટલુંક વધારાનું કષ્ટ પડે અને એને કારણે આપણે કેટલાક પ્રોબ્લેમ્સ આપણા શરીરમાં થતા હોય, ઊભા થતા હોય. હવે મારા એક નજીકના મિત્ર છે, એ થોડું હસતા હસતા એવું કે ત્રિલોકભાઈ, દિવાળી આવે ને દુખાવો લાવી. એટલે કે દિવાળીમાં આપણે થોડું વધારે પડતું કામ કરીએ અને આપણા શરીરમાં અમુક પ્રકારના દુખાવા થતા હોય. તો એક તબીબ તરીકે, એક્સપર્ટ તરીકે આ વિધાન સાથે આપ સહમત થાવશો ખરા? ચોક્કસથી. ક્યાંક ને ક્યાંક તમારા જે મિત્ર કહે છે એ એમણે હસતા હસતા કીધું, પણ અમે દર દિવાળીએ આનો અનુભવ કરતા હોઈએ છીએ. અમારી પાસે સૌથી વધારે પેશન્ટો દિવાળીના એક અઠવાડિયા પહેલા અને દિવાળી ગયાના અઠવાડિયા પછી સૌથી વધારે લોકો આવે છે. એનું કારણ જ આ હોય છે, કારણ કે તમે કીધું એ પ્રમાણે આપણે રૂટીન લાઈફથી ટેવાયેલા હોઈએ છીએ, પણ એમાં જે બદલાવ થતો હોય છે એ બદલાવ જોડે ટેવાયેલા નથી. તો ખાસ કરીને તો એવું થાય કે આપણું આખું જે બદલાવ છે ને તહેવારોની સિઝન, એ નવરાત્રીથી ચાલુ થઈ જાય. હવે નવરાત્રીની અંદર આપણે ગરબા રમતા હોઈએ છીએ, લાંબો ટાઈમ સુધી રાત્રે જાગીએ છીએ, પ્લસ રાત્રે આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ ને આપણી આખી જે એમ કહેવાય ને સાયકલ છે ને બોડીની, એ બગડેલી હોય. હવે જેવી દશેરા પતે એટલે ખાસ કરીને લોકો ઘરકામ કરવાનું ચાલુ કરી દેતા હોય. બરોબર છે. હવે આ એક્ટિવિટી એક એવી એક્ટિવિટી છે કે જેનાથી તમે જે ટેવાયેલા નથી એ કામ કરો છો. બરોબર. અને કામ પણ પ્રોસેસથી નથી કરતા, કોઈ એક ચોક્કસ પેટર્ન નથી. એટલે કેવું છે કે આજે મારે આ કામ પતાવવાનું છે, આટલા મારે વાસણ કે મારે આ કબાટ સાફ કરવાનો છે, એવા ઓબ્જેક્ટિવથી કામ કરે છે. અને ક્યાંક ને ક્યાંક એ જ એમના જે એક્યુટ પેઇન કહેવાય, સાંધા સ્નાયુના દુખાવાનું કારણ બનતું હોય છે. એટલે દિવાળી આવી દુખાવા લાવી એ વસ્તુ તદ્દન હકીકત છે. જી. તો કયા પ્રકારના દુખાવા સામાન્ય રીતે આ કામને કારણે, વધારે પડતા કામને કારણે આપણા શરીરમાં આપણે અનુભવીએ છીએ? હા, તો આપણા મસલ છે ને એ એક રબર જેવા હોય. હવે જો એને તમે ખેંચો તો એ ખેંચાય, અને એને તમે ટ્રેન કરો તો ટ્રેન થઈ જાય, જેમ આપણે જીમમાં કરીએ છીએ. હવે દિવાળીની અંદર આપણે કેવું કરીએ, કોઈ દિવસ વોર્મઅપ કર્યું નહીં, કશું કર્યું નહીં, અને કોઈ દિવસ એક્સરસાઇઝ કરવા તો ભારતના લોકો બહુ ટેવાયેલા જ નથી. આપણે કહીએ કે એવું કહેવાય છે કે ભાઈ યોગ એ દરેક દુખાવા માટેની ઉત્તમ દવા છે, પણ યોગ આપણે એક જ દિવસ કરીએ વર્ષમાં, જયારે યોગા ડે આવે ત્યારે, અને બાકી આપણે એનાથી દૂર રહેતા હોઈએ છીએ. સો આ જ વસ્તુ જયારે પ્રેક્ટિકલ લાઈફમાં જોવામાં આવે તો એવું થાય છે કે લોકો છે ને સૌથી વધારે નીચે ઝૂકીને કામ કરે છે. કે રસોડાની અંદર જયારે સાફ સફાઈ કરવાની વાર્તા આવે ને ત્યારે લોકો આગળ ઝૂકીને નાના મોટા ડબ્બા ઉચકવા અને બધું સાફ સફાઈ કરતા હોય છે, પ્લસ ઉપર કામ વધારે કરતા હોય છે. એટલે લાઈક સીલિંગ સાફ કરવી, પંખા સાફ કરવા, આ બધા કામ. આ બધા કામના કારણે કમરનો દુખાવો, પીંડીનો દુખાવો, બરોબર, ઘૂંટણનો દુખાવો, બરોબર, ગરદનનો દુખાવો અને ખભાનો દુખાવો, આ 5 દુખાવા અમને સૌથી વધારે જોવા મળે છે. બરોબર. અને સાથે સાથે આ એક એવી સિઝન છે જ્યારે આપણે એવું કહીએ ને ચોમાસું પતે છે અને ઠંડીની શરૂઆત થાય છે. હવે આ જ્યારે વાતાવરણનો બદલાવ આવતો હોય ને અને ત્યારે એના કારણે માઇગ્રેન એટલે કે જે માથાનો દુખાવો કહેવાય ને એ પણ વધી જતો હોય છે. તો આ દુખાવા અમે સૌથી વધારે જોતા હોઈએ છીએ. તો હવે આપણે પહેલા તો એવું કરીએ કે આ દુખાવા ન થાય એ માટે આપણે શું કાળજી લેવાની હોય? એ આપણે શારીરિક, આપણે જેને કહેવાય કે આપણે જે પ્રવૃત્તિ કરતા હોય એમાં કાળજી લેવાની વાત હોય, અને ખોરાકમાં કાળજી લેવાની વાત હોય, એ કરીએ. અને પછી દુખાવો, કદાચ આપણને કોઈ પણ પ્રકારનો દુખાવો આપણે અનુભવી રહ્યા હોય તો આપણે શું કરવાનું, શું ન કરવું એની વાત કરીએ. પણ પહેલા આપણે કે ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ એની સૌથી પહેલા તો જો ના થાય એના માટે હું આજે એવું કહીશ કે હવે કસરત ચાલુ કરો, તો એ તો હવે દિવાળી આવી ગઈ એટલે તમને એટલી બધી અસર ના હોય, પણ એ વસ્તુ તો ચોક્કસ છે કે આપણે હંમેશા કસરત કરવી જોઈએ. નંબર 1. નંબર 2, આપણે જેમ કે આજે મારે અમદાવાદથી રાજકોટ જવું છે તો આપણે વચ્ચે એક હોલ્ટ લઈએ છીએ, 1 કે 2, રાઈટ? એમ તમે કોઈ પણ કામ કરો છો ને તમે વચ્ચે હોલ્ટ લો. બહુ મહત્વની વાત. બહુ મહત્વની છે વસ્તુ, કારણ કે લોકો હોલ્ટ નથી લેતા. લોકોને ઉતાવળ એટલી છે કે આજે તો મારે રસોડું પતાવી દેવાનું છે,
હવે એ રસોડું જે કામ કરવાનું પતાવવાની વાર્તા છે ને એમાં રસોડું તો પતે કે ના પતે પણ એના દુખાવા ચાલુ થઈ જાય છે. સો ક્યારે પણ એ જે પતાવવાનો ઓબ્જેક્ટિવ છે ને એવી રીતે કરી અને ઓવર એક્ઝર્શન ના કરો. તમે એ કામને પ્લાન કરો. એટલે માની લો કે તમારે ઘરમાં રસોઈ પણ બનાવવાની છે, બાળકો સાચવવાના છે ને ઘરકામે કરવાનું છે. સો પ્લાનિંગથી કરો. સતત કામ ના કરો. માની લો તમે પોણો કલાક કામ કરો છો, પછી 5-10 મિનિટનો બ્રેક લઈ લો, જેને આપણે હોલ્ડ કહેવાય. પછી ફરીથી કામ કરો. બીજું એકનું એક કામ ના કરો. એટલે ઘણી વખત કેવું હોય કે આપણે વાંકા વળવાનું કામ છે ને તો આજે આખો દિવસ વાંકા વળવાનું કામ કરશું, એવું ના કરો. આજે તમે જે ઝૂકીને કામ કરવાનું છે એ પણ થોડું કરો, બીજું ઉભા કામ કરવાનું છે એ પણ કરો, અને બેસીને કરવાનું છે એ પણ કરો. તો અગર જો પ્લાનિંગ પ્રોપર હશે તો તમે આ દુખાવાથી બચી શકશો. ખાસ કરીને આ બધા જ દુખાવો સેલ્ફ જનરેટેડ છે. બરોબર છે. માણસોમાં આજે સાચી સમજણનો અભાવ છે ને એટલે જ આ દુખાવા થાય છે. જો આ સમજણ આવશે તો આ દિવાળીમાં હું આશા રાખું છું ઘણા બધા લોકો એમનેમ દુખાવાથી દૂર રહી શકશે. બરોબર. તો આપે જે સૂચન આપ્યું એનું આપણે નોંધ લઈએ, પણ દાખલા તરીકે આપણે કોઈ ભૂલ કરી દીધી અને આપણા શરીરમાં કોઈ એક અંગમાં, એ ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, પિંડનો દુખાવો હોય, એ દુખાવો શરૂ થઈ ગયો તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? આ ખૂબ જ મહત્વનું છે કે આ જે દુખાવા થાય છે આ ક્રોનિક પેઇન નથી, એટલે જૂના દુખાવા નથી. બરોબર. આ એક્યુટ પેઇન કહેવાય. એક્યુટ પેઇન એટલે તાજો થયેલો દુખાવો. બરોબર છે. અગર જો આ દુખાવો થાય તો RICE કન્સેપ્ટ કહેવાય છે, જે વર્લ્ડ વાઇડ અપ્રૂવ થયેલો છે. આ કન્સેપ્ટ બધાએ ફોલો કરવો જોઈએ. એટલે કે આનો મતલબ થાય આરામ કરો. એટલે માની લો કે તમને કમર કે ઘૂંટણ દુખતું હોય તો બીજા દિવસે એવું કામ ના કરો કે જેનાથી એના ઉપર લોડ વધારે આવે. લેડીઝોમાં માનસિકતા હોય છે કે એ તો દુખાવો થાય કે આપણે કામ કરશું એટલે મટી જશે. નહીં મટે, બીજા દિવસે ઓર વધશે, ત્રીજા દિવસે ઓર વધશે. સો એ ટાઈમ દરમિયાન એક દિવસ આરામ કરી લો. આઈનો મતલબ થાય આઈસ પેક. એટલે જ્યાં પણ દુખાવો થાય છે ત્યાં ઘરમાં તમારે જે બરફ છે એ બરફ અથવા તો કોલ્ડ પેક આવે છે, માર્કેટમાં મળતા હોય છે, આઈસ પેક તમે ત્યાં લગાવો. 10 મિનિટ લગાવજો, 2 થી 3 વાર લગાવો. બરોબર છે. સીનો મતલબ થાય કમ્પ્રેશન. એટલે કે ઘૂંટણ હોય તો તમે ઘૂંટણનું મોજું પહેરીને કામ કરો, અથવા તો હું કહીશ કે જેને કમરનો દુખાવો થતો હોય પહેલેથી પ્રિકોશનલી કમરનો પટ્ટો પહેરીને જ કામ કરો. બરોબર છે. તો કમ્પ્રેશન તમને હેલ્પ કરશે. અને સાથે સાથે તમારી પાસે જે ટ્યુબ હોય કે આપણી પાસે કોઈ બામ હોય તો બરફ લગાવ્યા પછી હલકા હાથે લગાડી દેવાનો. બરોબર. અને ઈનો મતલબ થાય એલિવેશન. એટલે સૂતા પહેલા, આ તો ખાસ બધાને હું કહીશ કે સૂતા પહેલા તમારે 10 થી 15 મિનિટ તમારા બંને પગને ઊંચા રાખી 2 ઓશિકા રાખવાના. એટલે બધું લોહીનું સર્ક્યુલેશન હૃદય તરફનું વધી જશે. એટલે ક્યાંક ને ક્યાંક નાના મોટા દુખાવા થયા હોય તો એ ઓછા થઈ જાય. ઉભા કામ કર્યું હોય, પગમાં સોજા આવી ગયા હશે તો આ બધા સોજા ઓછા થઈ જશે. એટલે કે આ એક રીતે જોઈએ તો આપણે પોતે લઈ શકીએ એવા પગલાઓ આપણે સૂચવા. આ સેલ્ફ ટ્રીટમેન્ટ છે, જાતે માણસ કરી શકે. આમાં ક્યાંય ડોક્ટર માટેની જરૂર હોતી નથી. શરૂઆતમાં તો તમે સેલ્ફ ટ્રીટમેન્ટ કરી જ શકો છો. હવે એક તબીબ તરીકે દીપેનભાઈ, હવે પછી આપણને કોઈ વધારે પડતું પેઇન થતું હોય તો આપણે ક્યારે અને કોની સલાહ લેવી જોઈએ? ચોક્કસથી. આ બધો દુખાવો છે ને આ કોઈ એક ટાઈપનું ફ્રેક્ચર નથી થયું, રાઈટ? એટલે ત્યાં તમારે કદાચ ને કદાચ કોઈ સર્જન કે એ બધાની જરૂર હોતી નથી. એટલે આ દુખાવો સ્નાયુમાંથી પેદા થયેલો છે. અગર જો સ્નાયુનો દુખાવો પેદા થતો હોય તો તમે આ ટાઈમ દરમિયાન તમારા નજીકમાં જે પણ ફિઝિયોથેરાપિસ્ટ છે એને મળો અને એને કહો કે ભાઈ મેં 2 દિવસ આ જાતે સેલ્ફ ટ્રીટમેન્ટ કરી હતી, આઈસ પેક ને બધું, અને દુખાવો મટ્યો નથી. તો તમને ચોક્કસથી એના પાસે જે મોડાલિટીઝ હોય છે, જે મેથડ છે, એનાથી તમને હેલ્પ કરશે. દુખાવો મટાડવામાં તરત ને તરત તમને ફાયદો કરતા હોય છે. પરંતુ સમય મહત્વનો છે. દુખાવો જો જૂનો થઈ જાય, ના મટે, તો પછી તમારે બીજા લેવલમાં સર્જનને કે એને કોઈને મળવાની જરૂર પડતી હોય છે. પણ પહેલા તમે કરી શકો. હવે એક અંતમાં એક આપણે કોઈ પણ પ્રકારની સિઝન કોઈ પણ હોય, આપણે તો આ તહેવારોની વાત કરી, પણ તહેવારો સિવાયની કોઈ પણ સિઝનમાં એક એક્સપર્ટ તરીકે તમે અમારા શ્રોતા મિત્રોને એવી કેટલીક ટિપ્સ આપો કે જે એમને કોઈ પણ પ્રકારના ફિઝિકલ પેઇનથી બચાવવામાં મદદરૂપ થઈ શકે અને એવોઇડ કરવામાં મદદરૂપ થઈ શકે. બહુ જરૂરી છે, કારણ કે આપણે આપણા શરીરને સમજતા નથી. હવે જ્યાં સુધી તમે શરીરને નહીં સમજો ત્યાં સુધી તમે પીડિત રહેશો. એ પછી હું એવું નથી કહેતો ખાલી દુખાવો છે, એ તો તમારી હૃદયની તકલીફ હશે કે પેટની તકલીફ છે કે બીજી કોઈ તકલીફો છે. એટલે તમારે તમારા શરીરને સમજવું બહુ જરૂરી છે. કુદરતે જે શરીર બનાવ્યું છે ને એ ઓટો મોડમાં ચાલે એવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જીવન જીવવાની સાચી પદ્ધતિ નથી સમજતા ને, એના કારણે આપણને રોગ આવે છે.
એટલે હું તો ચોક્કસથી એવું માનું છું કે જ્યારે તમે મેન્ટલી કામ નથી ને એટલે જ બોડીમાં રિએક્શન છે અને એ રિએક્શન કોકને કોક તકલીફ કે રોગ બની જાય છે. બરોબર. સો યોગ્ય ઊંઘ લેવી, બરોબર, સારું ખાવાનું ખાવું, બરોબર છે, અને યોગ્ય કસરતો કરવી અને પોઝિટિવ એટીટ્યુડ રાખવો. જી. અગર જો આ 4-5 વસ્તુઓ માણસ ફોલો કરે છે ને તો એ અડધા દુખાવાથી બચી શકે છે. ઘણી બધી વખત તો દુખાવો થયો હોય અને આટલા અપ્રોચ ફોલો કરશે તો દુખાવો પણ સંપૂર્ણપણે એને એ નાબૂદ કરી શકતા હોય છે. બરોબર. અને આપણે ફૂડમાં એટલે કે ખોરાકમાં તમે શું સૂચવશો? શું આપણે ધ્યાન રાખવું જોઈએ? કઈ વસ્તુ લેવી અથવા તો ઓછી લેવી જોઈએ અથવા તો ન લેવી જોઈએ? સો આ એક બહુ જ મોટો સબ્જેક્ટ છે, કારણ કે હવે દિવાળી આવી એટલે પાછું દુખાવા તો થશે, દુખાવા મળશે એટલે આપણે ફોકસ ખાવા ઉપર કરતા હોઈએ છીએ કે ક્યાંક જઈએ તો સ્વીટ ખાધી કે ફરસાણ ખાધું. સો અહીંયા બહુ જરૂરી છે, કારણ કે આપણે એવું કહેતા જોઈએ છે વાતોમાં કે ભાઈ મને દિવાળી પછી તો મારું 2 કિલો વજન વધી ગયું, 3 કિલો વજન વધી ગયું. તો ક્યાંક ને ક્યાંક હું એવું કહીશ કે સ્વીટ છે કે ફરસાણ છે એ ના ખાવું એ ઓબ્જેક્ટિવ ના હોવો જોઈએ, પણ પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. બરોબર છે. એટલે કે તમે ક્યાંય પણ જાઓ છો તો ઓવર ઇટિંગ ટાળો. બરોબર. જાપાનીઝ લોકો દુનિયામાં સૌથી વધારે ફિટ છે એનું એક જ કારણ છે, એ એની ભૂખના 80% ખાય છે, 20% પેટ ખાલી રાખે છે. આ જ કન્સેપ્ટથી તમારે દિવાળી દરમિયાન લોકોના ઘરે જાઓ, કોઈને મળો છો તો મીઠાઈ ખાઓ કે ફરસાણ ખાઓ. આ એક કન્સેપ્ટ ફોલો કરવાનો કે 80% જ તમારે ખાવાનું છે. તમે સારું ફરસાણ છે, સારી મીઠાઈ છે એટલે 150% ના ખાઓ, પેટ ભરાઈ જાય ને વધારે થઈ જાય ત્યાં સુધી ના ખાઓ. એ જ તમારું વજન વધારતું હોય છે. સો ખાવાના ઉપર કોઈ એવું નથી કે ના ખવાય, ખાવું જોઈએ, પણ પોષણ કંટ્રોલ કરીને ખાવું જોઈએ. તો તમને કોલેસ્ટેરોલ હોય કે બીજી કોઈ પણ તકલીફો છે એ તમને હેરાન નહીં કરે. બરોબર. તો આપની આ સલાહ સાથે આપણે અહીં અટકે. દીપેનભાઈ, બહુ જ ઉપયોગી માહિતી આપી, ખાસ કરીને આપણા સ્વાસ્થ્યને લગતી કેટલીક મહત્વની બાબતો, અને એ પણ બહુ જ સરળ ભાષામાં આપણે આપી. આપનો ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.